રાજા અને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી લીધી છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગતો વિડીયો રિલીઝ કર્યો છે, જેમાં તેમણે પોતાના નિવેદનથી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો માફી માંગી છે તેવું કીધું છે। एक समय एवो हतो हिंदुस्तान में कि राजानी पटराणी बोबड़ी होय, लूली होय, लंगड़ी होय, पण एना कुखेथी जे दीकरो पैदा थतो तो ए राजा बनतो तो अने हवे राजा मतपेटीमांथी पैदा थाय छे। देश सुरक्षित बने ए दिशामां आपणे सौ काम करी रह्या छीए, त्यारे मारा भाषणथी अथवा मारा प्रवचनथी अथवा मारी कोई वातथी कोई समाज कोई व्यक्ति ने ठेस पहोंची होय तो मैं बे हाथ जोड़ी अने हूँ क्षमा मागू छूं। तो आ पहला पण વધુ એક ભાજપના નેતાઓએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે। ગઈકાલે વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું હતું, પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય, પણ તેની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી આ રીતે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું। વાત સુરતની। સુરતના કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા છે। કોંગ્રેસ કાર્યકરોએ પોસ્ટર બતાવી દેખાવો કર્યા। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું। કાર્યકર્તાઓમાં આક્રોશ છે। બેનરો સાથે કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ઘરે પહોંચ્યા। जनतानो गद्दारना लखाणोवाळा देखावो करवामां आव्या, बेनरो बताववामां आव्या। कोंग्रेसना उमेदवार रहेला निलेश कुंभाणीना सरथाळा विस्तारमां आवेला तेमना घरे हाल ताळा लाग्या छे। तो सूरत बैठक बिनहरीफ थता कांग्रेस नेता અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપી છે। સુરત આવેલા ચૌહાણે આક્ષેપ કર્યો છે કે આ લોકતંત્રની હત્યા છે। દેશની આ છેલ્લી ચૂંટણી જીતવા ભાજપ આ ઓપરેશન કરે છે તેવો આક્ષેપ કર્યો છે। कांग्रेस के जो हमारे प्रत्याशी थे उनके साथ क्या उन पर दबाव हुआ, क्या हुआ पता नहीं, लेकिन उनके प्रत्याशी उनके समर्थक जो जे उनको सबको एकदम पता नहीं दबाव डाला। हमारी पार्टी ने पुलिस कंप्लेन तो की है। उसके बाद जो 7-8 अलग से लोग थे उनको भी हाईजैक करके उनको भी दबाव डाल के उनको भी विड्रॉ करके डिक्लेयर कर दिया। क्या ये जनतंत्र की हत्या नहीं है? अब कब तक कहाँ तक जाएंगे? सूरत का जो हाल यहाँ पे जो लोकसभा में जो हुआ ये पूरी तरह से जनतंत्र की हत्या। ये चुनाव ही पूरा जनतंत्र बचाने का है, लोकशाही को बचाने का है। और हमें आशंका है कि अगर गलती से वो नहीं आएंगे, हमें विश्वास अब हो गया है कि गलती से अगर मोदी जी फिर से जीते थे, फिर से प्रधानमंत्री बने थे, तो फिर उसके बाद कोई चुनाव नहीं होगा, कोई चुटनी नहीं होगी, कोई किसी को पार्लियामेंट में कोई बात करने की इजाज़त नहीं होगी। आप बात करोगे तो बाहर निकाल दिया जाएगा। तो ये तो सलमान खानना घर बहार फायरिंग केस में तपास थई रही है। मुंबई पुलिस 2 दिवसथी सूरत में धामा है। एनकाउंटर स्पेशियालिस्ट दया नायकनी टीमनी तपास। मुंबई क्राइम ब्रांचनु आज पण सर्च ऑपरेशन यथावत। गईकाले तपासमां नदीमांथी कार्टिज मळी आवी हती। शोधकर्ता नदीमांथी एक पिस्टल अने एक मैगजीन मळ्या। 24 कलाकमां हथियारोनी शोध थई। पोलीसने 2 रिवॉल्वर अने 4 मैगजीन मळी आवी। 17 राउंड मळ्या। आरोपीए भूत जती वखते रिवॉल्वर तापी नदीमां फेंकी दीधी हती। ताजेतरमां मुंबईमां फिल्म अभिनेता सलमान खानना घर बहार फायरिंग थयुं हतुं અને આ કેસમાં તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું। મુંબઈ પોલીસે કચ્છના ભુજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી 2 આરોપીને દબોચ્યા હતા। જોકે બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ હતી, જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગ કેસમાં રેલો હવે સુરત સુધી પહોંચ્યો હતો। તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી। एनकाउंटर स्पेशियालिस्ट दया नायक हाल तपास में जोड़ाया है। स्पेशियल ऑपरेशन यथावत है।
સલમાન ખાનના ઘર બહાર જે ફાયરિંગ થયું જેમાં હવે તે કનેક્શન સુરત સુધી પહોંચ્યું છે. કચ્છ બાદ હવે તપાસ સુરતમાં થઈ રહી છે, કારણ કે તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીઓ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી. એક રિવોલ્વર અને એક મેગેઝીન તાપી નદીમાંથી મળી આવ્યા છે અને હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ ગઈકાલથી સુરતમાં છે અને સુરતમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરવામાં આવ્યું, જેનો હવે તાર સુરત સુધી જોડાયેલો છે. સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, હવે જે તપાસ થઈ રહી છે તે સુરતમાં થઈ રહી છે, તપાસમાં શું સામે આવ્યું છે? બિલકુલ, સલમાન ખાનના ઘરે જે પ્રકારે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને આરોપીઓને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કચ્છ ભુજ ખાતેથી ઝડપી પાડ્યા હતા, પણ આરોપીઓ દ્વારા એ જે હથિયાર ફાયરિંગમાં વપરાયા હતા તે સુરતની તાપી નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેને લઈને છેલ્લા 48 કલાકથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સુરત પહોંચી છે અને તાપી નદીમાં મરજીઓ વચ્ચે સાથે જે હથિયારો હતા તેને શોધવાની કામગીરી કરી રહી હતી. જોકે ગઈકાલે એક પિસ્તોલ અને એક મેગઝીન મળ્યા બાદ આજે બીજા દિવસથી સતત શોધવાની કામગીરી ચાલતી હતી. એટલે કે આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં 2 પિસ્તોલ, 4 મેગઝીન અને 17 રાઉન્ડ પોલીસે તાપી નદીમાંથી મેળવી લીધા છે અને કહી શકાય કે થોડું ઘણું હજુ 2 હોસ્ટેજ બાકી છે, તે મોડી સાંજ સુધીમાં શોધી કાઢ્યા બાદ પોલીસની ટીમ મુંબઈ જવા માટે રવાના થશે. હાઈ પ્રોફાઇલ કેસ હોવાને લઈને પોલીસ દ્વારા સતત છેલ્લા 2 દિવસથી તાપી નદીમાં શોધખોળ કરવામાં આવી રહી હતી આ હથિયારોની. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. વાત અમરેલીની કે કોમર્સ કોલેજ કેમ્પસમાં કોલેજના એક વિદ્યાર્થીનીની છેડતી બાદ હુમલો કર્યો. છેડતી બાદ વિદ્યાર્થીનીને માર મારનાર વિદ્યાર્થીનું નામ મહાવીરવાળા છે, જે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. માલીલા ગામનો રહેવાસી છે. વિદ્યાર્થીની અને મહાવીરવાળા વચ્ચે સામે જોવાને લઈને માથાકૂટ થઈ હતી, જેનો રોષ રાખી મહાવીરવાળાએ પરીક્ષાનું પેપર પૂરું થતા પાર્કિંગ એરિયામાં જઈ વિદ્યાર્થીનીને વાળ પકડી ઢસડી ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં, મહાવીરવાળાએ વિદ્યાર્થીનીને બચાવવા વચ્ચે પડેલી એક અન્ય વિદ્યાર્થીનીને પણ છેડતી કરી હતી અને સમગ્ર ઘટનાના જે ફૂટેજ છે તે સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. ચકચાર બચાવતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં સમગ્ર ઘટના જોઈ શકાય છે કે આ વિદ્યાર્થીની પર કેવી રીતે હુમલો કરે છે. આ મામલે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે મહાવીરવાળાને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીને સામું જોવા બાબતે માથાકૂટ આગલા દિવસે થઈ હશે, તો એ દિવસે મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યો હતો. એ વિદ્યાર્થીએ બાંયધરી આપી હતી કે હવે એ વિદ્યાર્થીની સાથે મારે કાંઈ છે નહીં અને હું એને કાંઈ કરું નહીં. એ સમજાવીને મેં મોકલ્યો કે તરત જ બીજી જ મિનિટે ત્યાં બૂમાબૂમ થઈ, એટલે હું ત્યાં દોડીને ગયો. ત્યાં ગયો ત્યારે બધું પૂરું થઈ ગયું હતું અને એ બધી જ મેટર સીસીટીવી કેમેરાની અંદર સેવ થયેલી છે. જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો તને ઘરે નહીં જવો, આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેને ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે, જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ. તો વડોદરામાં બાલાજી હોસ્પિટલની એક ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવેલી મહિલા અને બાળકનું મોત નીપજ્યું છે. ગોત્રી વિસ્તારની અંકિતા બરવા નામની મહિલા 21 તારીખથી દાખલ હતી. હોસ્પિટલમાં દાખલ થયા પછી તબીબે કોઈ પણ રૂટીન ચેકઅપ કર્યા ન હતા. મુખ્ય તબીબ ગેરહાજર હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહિલાને ગેસનો પ્રોબ્લેમ થયો અને સારવાર ન મળતા મહિલાનું મોત નીપજ્યું હોય તેવું હાલ સામે આવ્યું છે. रात को उनकी तबीयत बिगड़ गई, कोई भी स्टाफ ही सिर्फ था, डॉक्टर्स नहीं थे. उनको डॉक्टर भी मंडे को इवनिंग में यहाँ पे आई है, वो बाहर गए थे तो यहाँ पे आए थे, तो उनको एक बार भी राउंड लेना चाहिए था, जो नहीं लिया है उन्होंने. હવે રાતના 2 વાગે એમને ગેસ્ટ્રાઇટિસ થઈ, બરાબર. એક તો બીગ બેબી હતું પ્લસ જમવાનું, એટલે જે પ્રેગ્નન્સીના પહેલા 3 મહિનામાં અને પાછળના 3 મહિનામાં
ગેસ્ટ્રાઇટિસ થાય એટલે પેટમાં ભારેપણ થાય એટલે અમે એમને સિરપ આપી, જે મ્યુટેન્જેલ કહેવાય, એન્ટાસિડ, બરાબર. મ્યુટેન્જેલ આપી અને પેન્ટોસિડનું ઇન્જેક્શન આપ્યું. તો સુરતમાં આયુર્વેદિકના નામે નશાકારક ગોળીઓની હેરાફેરી કરતા એક વ્યક્તિની એસઓજી અટકાયત કરી લીધી છે. પોલીસે આરોપી પાસેથી નશાકારક ગોળીઓ સાથે કુલ 6.5 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ ગોળીઓમાં થતો હોવાથી તેનાથી થોડો નશો થાય છે, જેથી પૈસાની લાલચે ગોળીઓનું વેચાણ કરિયાણા માલિકને આપવા જતો હતો. પોલીસે વધુ તપાસ માટે ગોળીઓ એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. સુરતમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન. 24 કલાકમાં દયા નાયકની ટીમે કરી હથિયારોની શોધ, એક પિસ્તલ, મેગેઝીન જપ્ત. વાપીમાં આપ નેતાનો પ્લાન, ભાજપ અગ્રણીના ઘરે પડાવી ધાડ, પ્લાન થયો નિષ્ફળ, પકડાયા 9 આરોપીઓ. દાહોદની ધાડપાડુ ગેંગનો ખુલ્લો ગુનાહિત ઇતિહાસ. કચ્છ ભુજના કુકમા ગામે સામૂહિક આપઘાતથી અરેરાટી, માતાએ 2 સંતાનો સાથે ટૂંકાવ્યું જીવન. આપઘાતનું કારણ હજુ અકબંધ. Charusat, 25 years of igniting success. Charusat, 25 years of igniting success. હતું. જો કે આખરે મધુભાઈએ હવે દીકરી સાથે પોતાનું પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસના ઉમેદવારનું ખુલીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો. કુંભાણીના ઠેકેદાર બનેવી, ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું. જોકે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે સુરતમાં મુકેશ દલાલનો ઇતિહાસ સર્જતા જોવા મળ્યા અને મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ. જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે મુલાકાત કરી. CR પાટીલે પણ મુકેશ દલાલના અભિનંદન આપ્યા. મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાના અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું. કુંભાણીના ઠેકેદાર બનેવી, ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં 3 ઠેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં, ઠેકેદારને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયું. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું. 100% લડવાના અને જીતવાના દાવા કરનારા મધુ શ્રીવાસ્તવે પાછી પાની કરી લીધી. 18 એપ્રિલે ફોર્મ ભરી આવ્યા પણ છેલ્લા દિવસે જઈને પાછું ખેંચી લીધું. ફોર્મ પરત ખેંચ્યા બાદ શ્રીવાસ્તવે દાવો કર્યો કે ક્ષત્રિય સમાજના સમર્થનમાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે. હવે તેઓ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું સમર્થન કરશે. ન માત્ર મધુ શ્રીવાસ્તવ પરંતુ તેમની દીકરી નીલમે પણ ફોર્મ પાછું ખેંચી લીધું છે. 18 એપ્રિલે જ્યારે પિતા પુત્રી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે દાવો કર્યો હતો કે વાઘોડિયા અમારું ઘર છે, જે અમે 11 મહિનાના ભાડા કરાર પર આપ્યું હતું. જો કે આખરે મધુભાઈએ હવે દીકરી સાથે પોતાનું પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસના ઉમેદવારનું ખુલીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે. ક્ષત્રિય સમાજ માટે હું જ્યારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું, વેલકમ બેક. તો અરવલ્લીમાં મોડાસાના સુપ્રસિદ્ધ સ્વયંભૂ ભીડપંચન હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ. સાકરિયા ગામે આવેલી સુતીલા હનુમાન દાદાની પ્રતિમા હાલ આ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે અને તેમાં અયોધ્યામાં રામ મંદિરના પથ્થરો જેવા જ પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો છે.
ત્યારે મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે દાદાની અન્નકૂટ ધરાવાયો તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 200થી વધુ દંપતીએ યજ્ઞ પૂજાનો લાભ લીધો। 25,000થી વધારે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ। હનુમાન જયંતિને લઈને મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે। હનુમાનજીના પ્રાગટ્ય દિવસે અહીંયા એક અનોખો માહોલ છે। સાકરિયા ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આજે મારુતિ યજ્ઞનું મોટા પાયે આયોજન થયું છે। 25 થી 30,000 વ્યક્તિઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગુજરાતનું એક સ્વયંભૂ સુતા હનુમાનજીનું એક મંદિર છે। આજે ગુજરાત નહીં પણ ભારતમાં આખું એની ખ્યાતિ પ્રસરી છે। આ એક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। જેમ અયોધ્યામાં રામ મંદિર બન્યું તેમ અહીં પણ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે। એ જ પથ્થરોથી, એ જ બંસી પાડપુર પથ્થરોથી આ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે આખું ગુજરાત આનંદની લાગણી અનુભવે છે। મોડાસાના સાકરિયા ખાતે ભીડભંજન દેવ મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાન જે સુતેલા હનુમાનજીનું જે મૂર્તિ છે, દેશમાં આ બીજા નંબરની મૂર્તિ છે। ઔરંગાબાદ બાદ અહીંયા જે પ્રકારે સાકરિયા મંદિર ખાતે આ મૂર્તિ છે। અન્નકૂટનો પ્રસાદ ભગવાનને ધરવામાં આવ્યો છે, ચોકલેટો ધરવામાં આવી છે, કારણ કે ભગવાનનો જન્મદિવસ છે। ભક્તોમાં એક ભાવ છે, ખાસ કરીને જે ભાવ છે, ભાવને દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે અને જોઈ શકાય છે કે તમામ પ્રકારનો જે અન્નકૂટમાં પ્રસાદ મૂકવામાં આવ્યો છે, ભગવાન પ્રત્યેનો ભાવ પ્રકટ કરવામાં આવી રહ્યો છે અને હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। સાથે જ મારુતિ યજ્ઞનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે। 200થી વધુ યુગલો અહીં બેઠા છે આયોજનમાં અને ખાસ કરીને આ યજ્ઞ દ્વારા જે સુખ શાંતિ રહે તેવા સંજોગોમાં ખાસ કરીને મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા પણ જે આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ આ મંદિર નિર્માણમાં જે પથ્થરો વપરાઈ રહ્યા છે તે અયોધ્યા મંદિરમાં વપરાયેલા જે મંદિરના જે પથ્થરો છે તેના આર્કિટેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને સુપ્રસિદ્ધ અહીં યાત્રાધામ બનવા જઈ રહ્યું છે તેવા સંજોગોમાં હજારો ભક્તોની ભીડ અહીં ઉમટી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। હનુમાન જયંતિના ખાસ અવસરે સાળંગપુરમાં કૃષ્ણભંજન હનુમાન દાદાની અન્નકૂટ ધરાવાયો। હનુમાન દાદાની અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અન્નકૂટમાં ધરાવવામાં આવી। અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। ચૈત્રી પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી। ચૈત્રી પૂનમના અવસરે મા અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોય છે। લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં આવી અને માની આગળ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે। મોટા પ્રમાણમાં પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી સાથે ગરબે લઈ આવી અને માતાજી એટલે કે અંબાજીમાં પહોંચે છે। અંબાજીના માર્ગો જય જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે। અમારો આ ચૈત્રી પૂનમનો સંઘ બહુ વર્ષો જૂનો છે। સ્ટેટ વખતથી અમારો સંઘ આવે છે અને અમારી માનતાઓ ચૈત્રી પૂનમે ધજા ચડાવીને પૂરી કરવામાં આવે છે અને સંઘમાં આવતા બીજા શ્રદ્ધાળુઓને પણ એમની માનતાઓ હોય તો એ પણ ધજાઓ લઈને માતાજીને ચડાવવા આવે છે। અમારી બેન છે, એની દીકરીની બાધા છે અને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ એટલે એમ કે એની અમારી બાધા પૂરી સચાઈ ગઈ છે। અમે દર ચૈત્રી પૂનમે અહીંયા લોકો બાધા પૂરી કરે છે, મન્નત પૂરી થાય છે બધાની। આજે ચૈત્રી પૂનમ છે। ચૈત્રી પૂનમને લઈને અંબાજીનું મંદિર જે છે એ યાત્રિકોથી ઉભરાઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે માઈ ભક્ત જે છે એ રાજકોટથી આવે છે અને એમને પૂછવા માંગીશું, આપ આજે ચૈત્રી પૂનમના દિવસે અંબાજી ખાતે પધાર્યા છો ત્યારે કેવી આસ્થા લઈને આવ્યા છો અને શું કહેવા માંગશો? જય અંબે। ચૈત્રી પૂનમનું એક વિશેષ મહત્વ છે અંબાજી ધામમાં। ખાસ કરીને જે લોકો, જે ભક્તોએ પોતાની માનતાઓ, બાધાઓ, આંકડીઓ રાખી હોય તે આ બાધાની પૂનમ ગણવામાં આવે છે। જેમ ભાદરવી પૂનમનું પણ અનેરું મહત્વ છે, જેમ પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિન છે, એવી જ રીતે ચૈત્રી પૂનમનું પણ બહુ વિશેષ મહત્વ હોય છે અને આજે ભક્તો બધા દૂર દૂરથી પોતાની માનતાઓ, બાધાઓ, આંકડીઓ જે માયાની કૃપાથી પૂર્ણ થઈ હોય એ આજે ઉતારવા માટે અને નવી બાધાઓ લેવા માટે, નવા સંકલ્પો લેવા માટે અહીંયા મંદિરમાં આવતા હોય છે। અમે પણ નિત્ય દરેક પૂનમ ભરતા હોઈએ છીએ, દરેક પૂનમે માતાજીને શીશ નમાવતા આવતા હોઈએ છીએ। એમ આજે તમામ ભક્તો આજે જે ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે અને ખૂબ જ ગરમીની સિઝન છે, પરંતુ તંત્ર દ્વારા અને અંબાજી ટ્રસ્ટ દ્વારા, સરકારશ્રી દ્વારા ખૂબ સારું આયોજન છે। ઠેર ઠેર પાણીના પરબો મૂકવામાં આવ્યા છે, પંખા છે, એર કન્ડિશન મશીન છે, તો જેનાથી આવનારા ભક્તોને ખૂબ જ સારી એવી રાહતની લાગણી થાય છે અને માના દર્શન ખૂબ આરામથી સારી રીતે થઈ શકે છે।
તો જૈન ધર્મના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીના નિર્વાણના 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું અને જેમાં 35 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી આધ્યાત્મકનો માર્ગ અપનાવ્યો. જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના બની. મહોત્સવનો પ્રારંભ 18 એપ્રિલે થયો હતો. 5 દિવસીય મહોત્સવમાં દુનિયાભરના ખૂણે ખૂણેથી આશરે 1 લાખ જૈન શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાના કાર્યક્રમની અંદર જે અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવ્યું, જે અધ્યાત્મ પરિવાર દ્વારા જે સુંદર જે આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય જિનાલય છે પરમાત્માનું, અદ્ભુત નારકી છે જ્યાં જોઈને લોકોને વૈરાગ્ય થાય, શૌર્યગાથા બનાવી છે, એક જે અદ્ભુત નગરીનું જે નિર્માણ થયું છે અને આના દ્વારા ભારતભરના સંઘો જે વધાર્યા છે, સમગ્ર ભારત વર્ષના તમામ વિઝિટર્સ આવ્યા છે. લગભગ રોજની 1 થી 1.5 લાખ લોકોની અહીંયા વિઝિટ થઈ છે. જૈન સમાજમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં ખાસ કરીને 35 જેટલા જે લોકો છે તે હવે મુમુક્ષુ બન્યા છે. આપ જોઈ રહ્યા છો કે જૈન સમાજના તમામ લોકો કે જેમણે સંસાર ત્યાગ કર્યો છે અને ઇતિહાસ રચ્યો છે. સૌથી મોટો જૈન મહોત્સવ થઈ રહ્યો છે અને તેને લઈને આપ જોઈ રહ્યા છો 35 જેટલા દીક્ષાર્થીઓ છે તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે. મારી સાથે ખાસ કરીને આયોજક છે અને સમિતિના લોકો છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ 35 લોકો કે જેમણે હવે સંસારનો ત્યાગ કર્યો છે, કયા લોકો છે, ક્યાંથી આવ્યા છે અને ખાસ કરીને તેમના આ નિર્ણય પાછળનો તાત્પર્ય શું છે? જ્યાં સુધી મને સમજ છે ત્યાં સુધી હું એવું કહીશ કે આ લોકો પાસે હરેક વસ્તુ એ હરેક ચીજ એ લોકો પાસે છે જે આપણે લેવા માટે મથી રહ્યા છીએ. એક પણ વસ્તુ એવી નથી. એવા ધનાઢ્ય છે જે 200-300 કરોડના આસામી છે, એક છે તો એ સમજી લો કે સંગીત વિશારદ છે, એક છે તો સ્ટડીઝમાં આખા સેન્ટરમાં આગળ આવેલો છોકરો છે. આટલા બધા હોશિયાર લોકો, આટલી બધી વસ્તુ જેમની પાસે છે ભૌતિક જગતની, એ છોડીને એ લોકો આ લઈ રહ્યા છે. તો હું એવું બિલીવ કરું છું કે ચોક્કસ અહીંયાથી છોડવા કરતાં કંઈક વધારે એમને મળતું હશે, એમાં એ વધારે આનંદ હોવો જોઈએ. અહીંયા અમે દીક્ષાનો મહોત્સવ જોવા આવ્યા છે. અમને ખ્યાલ આવ્યું કે અહીંયા 35 મુમુક્ષુઓની દીક્ષા થઈ રહી છે અને અમને પણ એટલો ઉત્સાહ હતો કે અમે પણ ક્યારે આ દીક્ષામાં જોડાઈએ. અને દીક્ષા જ્યારે અમે નિહાળી તો અમને એવું લાગી રહ્યું છે કે આ દીક્ષા તો જે છોડી રહ્યા છે તો અમારે પણ અમારા આત્માનું કરીને અમારે છોડવું જ જોઈએ અમારે. અને યોગ તિલક સુરી મહારાજાની આ નિશ્રામાં જે ઇતિહાસ બન્યો છે, 74, 36, 45, 18, 35 કેટલી દીક્ષાઓ થઈ છે. રોજ 8 દિવસે એક દીક્ષા થાય છે અને દરેક સંપત્તિવાન લોકો, ધન્યવાન લોકો આ સંસાર છોડી અને પોતે પોતાના આત્મકલ્યાણ માટે ગુરુ યોગના શરણે જઈ રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.